પારસમણી લોખંડને સ્પર્શ કરાવીએ એનાથી લોખંડ સુવર્ણ બને, પરંતુ પારસમણી ન બને. કેરી મળે, આંબો ન મળે. પણ સત્સંગની એ વિશિષ્ટતા છે કે એ જેને પ્રાપ્ત થાય, ગુરુજનોની એ વિશિષ્ટતા છે, જેને પ્રાપ્ત થાય એ પછી શિષ્યનો શિષ્ય ન રહે, એ ગુરુ બની જાય. પારસમણી અરુ સંત મેં બડો અંતરો જાન. પારસમણી અને સંતમાં બહુ અંતર છે. વો લોહા કંચન કરે, ये करे आप સમાન. પ્રવિષ્ટો બ્રહ્મ નિર્વાણમ અભયમ દર્શિતમ ત્વયા. પરીક્ષિત રાજા છેલ્લે ભાગવત સાંભળીને કહે છે, હવે હું એ નિર્વાણને પ્રાપ્ત કરી ગયો, હું હવે એ બ્રહ્મને પ્રાપ્ત કરી ગયો, હવે હું બ્રહ્મ જ થઈ ગયો. શુકદેવ ભગવાન છે, એમણે પરીક્ષિતને ભગવાન બનાવ્યો.